નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મગરપુરા પીઆઈ એ યુવકને વગર વાંકે માર માર્યો હોવાના યુવકે એસએસજી હોસ્પિટલમાં આક્ષેપો કર્યા। શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહેતા દીપક નામના યુવકને સોમવારે ડિસ્ટાફના 4 પોલીસકર્મીઓએ આવીને તેને સાહેબ બોલાવે છે તેમ જણાવી મગરપુરા પોલીસ સ્ટેશને લાવી હાથમાં પટ્ટાથી માર માર્યો હોવાના યુવકે એસએસજી હોસ્પિટલ ખાતે આક્ષેપો કર્યા હતા। તેણે જણાવ્યું હતું કે પોલીસે તેને દારૂનો સપ્લાય કર્યો હોવાનું જણાવતા યુવકે પોતે કોઈને ઓળખતો નથી અને દારૂ પણ નથી આપ્યો તેમ જણાવ્યા છતાં મગરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર વિવેક પટેલે પટ્ટાથી યુવકને માર માર્યો હોય તેને હાથ અને પગમાં દુખાવો થતા એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સાથે તેને માર મારી છોડી દીધો હતો તેમ જણાવ્યું। પોલીસ પ્રજાનો રક્ષક છે, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તેમની છે, છતાં ઘણીવાર વગર વાંકે કેટલાક લોકો ભોગ પણ બનતા હોય છે। શું ઘટના થઈ આજે તમારી જોડે? ખબર નહીં સાહેબ, મેં તો ઘરે હતો। હા, તમારે ઘરથી લઈને આવ્યા, મને પીઆઈ સાહેબ બોલાવે। તો પીઆઈ સાહેબ જોડે ગયો તો મને કહે છે કે તું આને માર આલ્યો સાહેબ। મેં કીધું મેં માર નહીં આલે, મેં એને ઓળખતો જ નહીં સાહેબ। એ રીતના બોલાય ને મને માર્યો છે બસ। કઈ આગળી માર્યો તમને? એ હાથમાં પટ્ટા માર્યા છે। હાથમાં પટ્ટા માર્યા હા, છે અને શું કીધું તમને? કે તું આને માલ આલ્યો, માલ આપ્યો, મને છોડી દીધો કે તું જતો રહે, મારા મોબાઈલ જમા લઈ ગયો। મોબાઈલ જમા લીધો। શું નામ છે તમારું? દીપક, આખું નામ? દીપક મોહનભાઈ।